બનાસકાંઠાના ભાલગામમાં જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું। વદનસિંહ જાલમસિંહ વાઘેલા અને અન્ય બે ઇસમો સામે ગુનો નોંધાયો। વાયરલ વિડીયોને લઈને પોલીસ ફરિયાદી બની છે। અન્ય લોકોની જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારનો ગુનો નોંધ્યો છે। 2 દિવસ અગાઉ લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો હતો। બંધારણના ઉલ્લંઘન બદલ આગામી દિવસોમાં સમાજ બેઠક કરવાનું છે અને સામાજિક બંધારણનું તો ઉલ્લંઘન કર્યું છે, કાયદાને પણ હાથમાં લીધો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અતુલ ત્રિવેદી। અતુલ, જણાવો, સમગ્ર મામલે જ્યારથી વિડીયો આવ્યો ત્યારથી ચર્ચા થઈ રહી હતી કે આખરે કાર્યવાહી ક્યારે થશે, ત્યારે હવે ફાયરિંગ મામલે આગામી સમયમાં સમાજ તો કાર્યવાહી કરી જ શકે છે, પરંતુ કાયદાકીય રાહે પણ કાર્યવાહી થઈ શકે છે। આ ચોક્કસ આ 2 દિવસ અગાઉ જે ઉગડ તાલુકાનું બલગામ ગામ છે, તો બલગામ ગામમાં એક લગ્ન પ્રસંગમાં જે ડીજે સાથે જે ફાયરિંગ કરતા જે લોકો છે એમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ત્યારબાદ વિવાદ વધ્યો હતો। કારણ કે રાજપૂત સમાજના આ જે લગ્ન પ્રસંગ હતો તેમાં સમાજનું બંધારણ હતું અને તેમાં જે સાઉન્ડ સિસ્ટમ અથવા ડીજે હોય તેનો તો ભંગ થયો હતો, સાથે સાથે ફાયરિંગ કરતા તે કાયદાના સકંજામાં પણ આવ્યા હતા અને આ વાયરલ વિડીયો થતાં જ થરા પોલીસ છે એ એક્શનમાં આવી હતી અને થરા પોલીસે કડક કાર્યવાહી કરી હતી। ત્યારે આ ફાયરિંગ કરનાર જે કુલ 3 વ્યક્તિઓ સામે અત્યારે તો થરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને થરા પોલીસ આ સમગ્ર મામલે તપાસ પણ કરી રહી છે। જો કે બંધારણના ઉલ્લંઘનનો મામલો છે તો તેમાં પણ સમાજ આગામી સમયમાં બેઠક કરવાની છે અને આ જે નિયમો તોડ્યા છે તેમાં પણ એક પ્રકારે કડક કાર્યવાહી કરે તેવી શક્યતાઓ છે। જો કે કોઈનો જીવ જોખમાય તે પ્રકારનું આ ફાયરિંગ હતું અને ફાયરિંગને લઈને અત્યારે તો ગુનો દાખલ થયો છે અને તેની તપાસ પણ પોલીસ કરવાની છે। જી બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ।